મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી માટે અમદાવાદમાં 10 સ્થળે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। બેંકના 8 ડિરેક્ટર્સ માટે મતદાન ચાલી રહ્યું છે। કુલ 150 મતદાન બૂથો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું। બેંકની ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારો મેદાને છે। વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે આ જંગ છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની આજે ચૂંટણી છે અને જે 8 જેટલા ડિરેક્ટરો માટે આજે મતદાન થઈ રહ્યું છે। અર્બન બેંકની ચૂંટણીમાં કુલ 26 જેટલા ઉમેદવારો છે કે જે ચૂંટણી મેદાનમાં છે અને ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીધામ, હિંમતનગર, પાટણ, ચાણસ્મા સહિતના અલગ અલગ શહેરોમાં કુલ 57 જેટલી શાખાઓ આ બેંકની આવેલી છે। ત્યારે આજે તમામ બેંકની શાખાઓ પર મતદાન થઈ રહ્યું છે। મુંબઈ સહિત રાજ્યમાં કુલ 150 મતદાન બૂથો છે, તેના પર અત્યારે મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે અમદાવાદમાં 10 સ્થળો પર આવેલી બેંકમાં અત્યારે હાલ મતદાન છે તે થઈ રહ્યું છે। વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં ખાસ કરીને રાણી ઘાટલોડિયા તથા ગોતા સાયન્સ સિટી તેમજ અલગ અલગ જે વિસ્તારની અંદર આ મતદાન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જે બેંકનું આજે મતદાન થઈ રહ્યું છે, કયા બાબતોને ધ્યાને રાખીને આપ મતદાન કરવા પહોંચ્યા છો? બેંકનો સારો વહીવટ અને સુદૃઢ વ્યવસ્થા અને બેંક આગળ પ્રગતિ કરે એ આશાએ જ અમે અહીંયા મતદાન કરવા આવ્યા છીએ। બિલકુલ, જે તે પેનલને આપ મતદાન કરશો તેની પાસે જે અપેક્ષા તો રાખશો, પરંતુ બેંકમાં કોઈ બદલાવની જરૂર લાગે છે કે કેટલાક ફેરફારોની કોઈ જરૂર હોય? નહીં, બેંકનો વ્યવહાર તો બહુ સરસ જ છે અને એકદમ કહેવાય ને હોમલી રિલેશનવાળી બેંક છે। દરેક બ્રાન્ચ ઉપર અમને સારો વ્યવહાર મળી રહ્યો છે। બસ આવનારી જે પણ અમારી પેનલ આવે કોઈ પણ એ બસ બેંકને આગળ પ્રગતિ તરફ લઈ જાય એ જ અમારી આશા છે। બિલકુલ, તો જે રીતે મતદાન છે તે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું છે ને 8 જેટલા ઉમેદવારો માટે અત્યારે હાલ મતદાનની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ત્યારે જે પણ પેનલ આવશે, જે ઉમેદવારો આવશે તેના પાસે જે મતદારો પણ આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે બેંકનો વહીવટ ખૂબ સારી રીતે થાય અને જે આખી જે મતદાનની પ્રક્રિયા છે તે વહેલી સવારથી ચાલતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।